હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. ફ્રેન્ડ્સ, આપણે બંધારણના મહત્વના ક્વેશ્ચન જોઈશું આજે. બંધારણનો ઉદ્ભવ, વિકાસ અને લાક્ષણિકતાઓ જે છે એમાંથી આપણે ખૂબ મહત્વના એવા 15 ક્વેશ્ચન જોઈશું. ચલો તો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, કયા બળવાના બીજા જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી? તો ફ્રેન્ડ, એ છે મુંબઈનો નૌકા સેનાનો બળવો, જેના બીજા દિવસે કેબિનેટ મિશન યોજનાની જાહેરાત થઈ ગઈ હતી. હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ ફ્રેન્ડ્સ. બંધારણ સભાની સંઘ બંધારણ કમિટી એટલે કે યુનિયન કોન્સ્ટિટ્યુશન કમિટીના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા? તો ફ્રેન્ડ્સ, એ હતા અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ભારતના બંધારણના ઉત્કૃષ્ટ લક્ષણ તરીકે નીચેના પૈકી કયું વર્ણવી શકાય? તો ફ્રેન્ડ, એ છે એકલ નાગરિકતા અને એકલ ન્યાયતંત્ર. જ્યારે સર્વોચ્ચ અદાલત કોઈ નિર્ણય જાહેર કરે ત્યારે તેની સામે કોઈ પણ તેનો નિર્ણય અંતે માનવો પડે છે ફ્રેન્ડ્સ. એટલે એકલ નાગરિકતા અને એકલ ન્યાયતંત્ર છે ને, એ આપણું ખાસ અને મહત્વનું લક્ષણ છે ફ્રેન્ડ્સ આપણા બંધારણનું. ઓકે, ક્વેશ્ચન નંબર 4 જોઈએ. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા હતા? તો એ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આગળનો ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 5, બંધારણની રચના કરનાર પ્રથમ દેશ કયો હતો? તો એ છે અમેરિકા. અમેરિકાએ સૌ પ્રથમ બંધારણની રચના કરી હતી. ક્વેશ્ચન નંબર 6 છે, સૌ પ્રથમ ચૂંટણીની વ્યવસ્થા કયા અધિનિયમ અંતર્ગત કરવામાં આવી? તો એ અધિનિયમ છે ફ્રેન્ડ્સ ભારતીય પરિષદ અધિનિયમ 1892. આ અધિનિયમ જ્યારે બન્યો ત્યારે સૌ પ્રથમ ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. ભારતના બંધારણમાં સ્થાપિત થયેલી ધર્મનિરપેક્ષતાને સમજવા માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો ફ્રેન્ડ્સ, આપેલા તમામ વાક્યો સાચા છે, કારણ કે આપણા દેશમાં બધા ધર્મોને આદર અને રક્ષણ આપવામાં આવે છે. ધર્મને આધારે કોઈની સામે ભેદભાવ થતો નથી અને રાજ્ય બધા ધર્મોને ધર્મ સાથે સમાનતા ધરાવે છે. તમામ ધર્મોનું સરખું મહત્વ છે ફ્રેન્ડ્સ, એનો અર્થ થાય છે ધર્મનિરપેક્ષતા. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. ભારતના બંધારણની રચના વખતે બંધારણ સભાના સભ્યો કેટલા હતા? તો ફ્રેન્ડ્સ, એ છે 389. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. 389 સભ્યો હતા જ્યારે બંધારણની રચના થઈ હતી ત્યારે. જો ફ્રેન્ડ્સ, આપણે આ જ રીતે તૈયારી કરતા રહીએ છીએ તો તમામ એક્ઝામની તૈયારી તથા હાલ આપણે મુખ્ય સેવિકાની પણ તૈયારી કરાવી રહ્યા છીએ. તો ખાસ બધી બહેનો જોડાઈ જાય અને જે લોકો અન્ય ક્લાસ 3ની એક્ઝામની તૈયારી કરે છે એ લોકો પણ આ વિડીયોને લાઈક કરી લે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. ઓકે, ખૂબ હેલ્પફુલ થશે ફ્રેન્ડ્સ. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈએ. બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, 26 નવેમ્બરના દિવસે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 10 જોઈએ. ભારતના બંધારણમાં સંયુક્ત યાદીનો ખ્યાલ કયા દેશમાંથી લેવાયો છે? તો એ છે ઓસ્ટ્રેલિયા. આપણે અલગ અલગ દેશોના જે નિયમો હતા, જે એના બંધારણમાં જે કાયદાઓ હતા, એમાંથી અલગ અલગ નિયમો અને આ બધી વસ્તુઓનું ઓબ્ઝર્વેશન કરી અને એમાંથી આપણા બંધારણ બનાવ્યું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 11 જોઈએ ફ્રેન્ડ્સ. બંધારણની સંવિધાન સભામાં નીચેનામાંથી કયા પક્ષનું પ્રતિનિધિત્વ હતું? તો આપેલ તમામ પક્ષનું પ્રતિનિધિત્વ હતું ફ્રેન્ડ્સ. અનુસૂચિત જાતિ સંઘ, હિન્દુ મહાસભા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. આ તમામ લોકોનું પ્રતિનિધિત્વ આપણી બંધારણ સભામાં હતું. ક્વેશ્ચન નંબર 12 જોઈએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ના ઉદ્દેશ્ય નીચેના પૈકી કયા હતા? 1935નો જે કાયદો બન્યો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, એના ઉદ્દેશો કયા કયા હતા? તો એ છે ફેડરલ કોર્ટની સ્થાપના કરવી, કેન્દ્રમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરવી અને કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને રદ કરવી. આ ત્રણેય
એટલે કે આપણો રાઈટ આન્સર આવશે ફ્રેન્ડ્સ ડી. આ ડી છે આપણો રાઈટ આન્સર છે, કારણ કે આપેલા તમામ વિધાનો સાચા છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 થી ફેડરલ કોર્ટની સ્થાપના પણ થઈ હતી. દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ થઈ હતી અને કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને રદ કરવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 13 જોઈએ. જેવીપી સમિતિમાં કયા મહાનુભાવો સભ્ય તરીકે હતા? તો એમાં રાઈટ આન્સર છે એ અને બી બંને. એટલે કે જવાહરલાલ નહેરુ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા, ગાંધીજી નહોતા જેવીપી સમિતિમાં. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રીજું છે પટ્ટાભી સીતારામૈયા. એ પણ આ જેવીપી સમિતિના સભ્ય હતા ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 14 જોઈએ. ભારતીય રાષ્ટ્રીય ગાન નેશનલ સોંગના લેખક કોણ છે? તો એ પીવાયક્યુ જે છે એમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આપેલું છે, પણ ફ્રેન્ડ્સ એ ખોટું છે. આપણું રાષ્ટ્રીય ગાન જે છે એ જનગણમન છે અને એના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર, અને એ ગીત લેવામાં આવ્યું હતું યુગવંદના નામની તેમની કૃતિમાંથી. અને આપણું જે રાષ્ટ્રીય ગીત કહેવાય છે, રાષ્ટ્રીય ગીત, એના લેખક છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને એ છે વંદે માતરમ. આ ખાસ યાદ રાખજો. પીવાયક્યુમાં જે આન્સર જે આપવામાં આવ્યો છે એમાં પણ ખોટું છે ફ્રેન્ડ્સ. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 15. ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ સામેલ કરવામાં આવેલ છે? તો આપ સૌ જાણો છો ફ્રેન્ડ્સ 12 અનુસૂચિ છે આપણા બંધારણમાં, 22 ભાગ છે. પેટા ભાગ કરીને હાલ કુલ 25 ભાગ છે, પણ એ ગણાતા નથી. આપણો રાઈટ આન્સર 22 જ રહે છે. ઓકે, અને અનુસૂચિઓ 12 છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે અલગ અલગ વિષયો અને અલગ અલગ ટોપિક લઈ રહ્યા છીએ. તો ખાસ આપણી ચેનલને શેર કરજો અન્ય મિત્રોની સાથે, અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ. અને ખૂબ ખૂબ ઉપયોગી થશે. આપણે આ બધું ફ્રીમાં જ કરાવીએ છીએ ફ્રેન્ડ્સ. અને આ તમામ બાબતોની PDF જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકીએ છીએ. તો ત્યાં ફરી વખત રિવિઝન કરવા માટે પણ એ PDF ખાસ જોઈ લેજો. ઓકે ફ્રેન્ડ્સ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.